મિત્રો, અમુક લેખક એટલી તો રસપ્રદ વાત આપણી સમક્ષ મૂકતા હોય છે, તેઓ લખી જતા હોય છે, એમાંથી પસાર થવું આપણને ગમતું હોય છે. ન માત્ર એક વખત, વારંવાર પસાર થવું આપણને ગમે એ પ્રકારનું રસપ્રદ લેખન કાર્ય અનુભવના ભાગરૂપે ભ્રમણ કર્યા પછી, પુષ્કળ વાંચ્યા પછી, મહેસૂસ કર્યા પછી, ડહાપણ પ્રદેશમાં વિહાર કર્યા પછી તેઓએ આલેખિત કર્યું હોય છે. આવા જ એક અંગ્રેજ લેખક, અમેરિકન લેખક એન્થની જે ડીએન્જેલો, રસપ્રદ પુસ્તકો તેઓએ લખ્યા છે. તેઓના રસપ્રદ વિધાનો આજે તમારી સાથે શેર કરવાનો ઉપક્રમ. તેઓએ એક જગ્યાએ મસ્ત મજાની વાત કરતાં એમ કહ્યું, when solving problems, dig at the roots instead of just hacking at the leaves. મિત્રો, કેટલી રસપ્રદ વાત છે. જો તમારે સમસ્યાનું નિરાકરણ લાવવું હોય, કોયડો ઉકેલવો હોય, કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવું હોય, તો માત્ર પર્ણ તમે દૂર કરી નાખો વૃક્ષ પરથી એ પૂરતું નથી. તમારે ઘા કરવો પડે એના મૂળિયા પર. એટલે વૃક્ષ વિચ્છેદન કરી નાખવાની વાત નથી મિત્રો, વાત છે પ્રશ્નના નિરાકરણની, પ્રશ્ન ઉકેલવાની, સમસ્યા ઉકેલવાની. અને એટલે એના રૂટ સુધી, એના મૂળ સુધી, સમસ્યાનું મૂળ શું છે ત્યાં સુધી પહોંચવાની વાત આ લેખક આપણને કરે છે. તેઓ કહે છે કે માત્ર તમે પર્ણ છે એ તોડી નાખો તો વૃક્ષ છે એ તો રહેવાનું જ છે, સમસ્યા રહેવાની જ છે, પાછા પર્ણ ફૂટશે, સમસ્યા છે એ આગળ ધપવાની છે, નિરાકરણ આવશે જ નહીં. તમારે ઘા કરવો પડે મૂળિયા પર. લેખક અન્ય જગ્યાએ રસપ્રદ વાત કરતા એવું પણ લખે, ઇન યોર થર્સ્ટ ફોર નોલેજ બી શ્યોર નોટ ટુ ડ્રાઉન ઇન ઓલ ધ ઇન્ફોર્મેશન. મિત્રો, મસ્ત મજાની વાત છે. જો તમે જ્ઞાન પીપાસુ હો, જ્ઞાન તમે શોધતા હો, શોધ તમારી જો જ્ઞાનની હોય, તો પછી તમારે એ તકેદારી રાખવી પડે કે ક્યાંક તમે એ વહેણ પસાર કરતા, એ નદી પસાર કરતા તમે ડૂબી ન જાઓ. કઈ જગ્યાએ? તો માહિતીના વહેણમાં, માહિતીની નદીમાં તમે ડૂબી ન જાઓ, માહિતીના સાગરમાં કે સમુદ્રમાં તમે ડૂબી ન જાઓ, એની તમારે તકેદારી રાખવી પડે, એનું ધ્યાન રાખવું પડે, એની સાવચેતી રાખવી જ પડે. એટલે જ્ઞાન અને માહિતી આ બંને વચ્ચેનો ફર્ક આપણે સમજવો પડે, એની વાત લેખક કરે છે. આપણે ખરેખર જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે કઈ બાબત એ જ્ઞાનની બાબત છે અને કઈ વાત છે એ માત્ર માહિતીની વાત છે. એટલે જ્યારે તમે માહિતીનો પ્રદેશ તમે પસાર કરીને આગળ ધપો છો ત્યારે જ્ઞાનનો પ્રદેશ શરૂ થતો હોય છે. અને જ્યારે જ્ઞાનનો વિશાળ પ્રદેશ છે એમાંથી તમે પસાર થાવ તો અચાનક જ તમને જે પ્રાપ્તિ થતી હોય, સંપ્રાપ્તિ થતી હોય એ છે ડહાપણની. એટલે ઇન્ફોર્મેશનમાંથી, એટલે કે માહિતીમાંથી પસાર થઈ અને તમે જઈ શકો નોલેજ એટલે કે જ્ઞાન સુધી, અને ત્યાંથી આગળ ધપો એટલે વિઝડમ, ડહાપણ, શાણપણ, એના પ્રદેશની પણ થતી હોય છે શરૂઆત. મિત્રો, તમારી સાથે આ સેશન થકી રસપ્રદ વાતો શેર કરવાનો પ્રયત્ન થતો રહે છે. તમારા તરફથી રસપ્રદ પ્રતિભાવ, પ્રતિસાદની પણ અપેક્ષા હોય જ છે. એટલે જ્યારે તમે સેશનમાંથી પસાર થાવ, તમને કંઈક નવું સ્ફુરે, કંઈ એવા અનુભવો યાદ આવી જાય, કોઈ એવી બાબત છે જે તમને શેર કરવી ગમે એ પ્રકારની હોય, તો તમે બેધડક, રસપ્રદ રીતે, ત્વરિત કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમારી વાત આમ સુધી પહોંચતી કરી શકો છો. ગમશે બધાને. અને કો લર્નિંગનો જે કોન્સેપ્ટ છે, આપણો જે પ્રયત્ન હોય છે, સહશિક્ષણની જે બાબત હોય છે, એ આપણે સાધી શકશું, કરી શકશું ચરિતાર્થ. અને હવે લઈએ આજના સેશનનું અંતિમ વિધાન. વિધાન છે આપણે જે લેખકની વાત માંડી છે તેઓનું જ, એન્થની જે ડીએન્જેલોનું. તેઓ એક જગ્યાએ રસપ્રદ વાત આ રીતે કરે, ડેવલપ a passion for learning. If you do, you will never cease to grow. કેટલી મસ્ત મજાની વાત. તમારે એ બાબતે તકેદારી રાખવાની છે કે તમને ચસ્કો લાગવો જોઈએ
કંઈક નવું સતતપણે શીખવાનો. અને જો તમે સાતત્યપૂર્ણતા સાથે નવું શીખતા રહેશો તો પછી એ ખાતરી રાખજો કે તમારો વિકાસ ક્યારેય અટકશે નહીં, તમારો વિકાસ સતતપણે થતો રહેશે. મિત્રો, આપણો પણ પ્રયત્ન હોય છે સેશન થકી આપણો બધાનો સહિયારો વિકાસ થાય. તો એનો જે આનંદ છે એ નિરાળો હોય છે, આપણને બધાને એનો બેનમૂન ફાયદો મળતો હોય છે. તો આજની વાત આ મુકામ પર સંપન્ન કરીએ. તો ડાયનેમિક બુક ફેન્સ તમને ઇજન આપે મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે, નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા તમારા દોસ્ત સલીમ સોમાણીને. આવજો.